શું સવારે જાગતી વખતે તમને ભાર લાગે છે? કેમ લાંબી ઊંઘ બાદ શરીર તરત જ સક્રિય નથી થતું અને શરીરમાં આળસ રહે છે? આ કોઈ બીમારી નથી, પરંતુ શરીરની એક ક્રિયા છે અને તેને સ્લીપ ઇનર્શિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સ્લીપ ઇનર્શિયા શું છે તે અંગે જાણીશું, તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. જાણવું જરૂરી છે માં આજે આપણે જોઈશું સવારે ઉઠતી વખતે અનુભવાતી આળસ વિશે. જી હા, આ એક વૈજ્ઞાનિક કારણ છે અને તેને વૈજ્ઞાનિક ભાષામાં સ્લીપ ઇનર્શિયા કહેવામાં આવે છે. ત્યારે સવારે થતી આ પરિસ્થિતિ પાછળ કયા કારણો જવાબદાર છે અને તેનાથી નિવારણ માટે શું કરવું જોઈએ તેના પર જુઓ અમારો આ અહેવાલ. શું તમે ક્યારેય એવી સવાર અનુભવી છે જ્યાં પૂરતી ઊંઘ લીધા પછી પણ શરીર થાકેલું લાગે, આંખો ખુલેલી હોય પણ મગજ હજુ ઊંઘમાં હોય? એલાર્મ વાગે, તમે ફોન હાથમાં લો પણ વિચાર કરવાની ક્ષમતા ધીમી પડી જાય. ઘણા લોકો આને માત્ર આળસ માને છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે આ એક વાસ્તવિક સ્થિતિ છે જેને કહેવામાં આવે છે સ્લીપ ઇનર્શિયા. આજે આપણે જાણીશું સ્લીપ ઇનર્શિયા શું છે, તે કેમ થાય છે, તે શરીર અને મગજને કેવી રીતે અસર કરે છે અને સૌથી મહત્વનું, તેમાંથી બહાર કેવી રીતે આવવું. સ્લીપ ઇનર્શિયા એટલે ઊંઘમાંથી જાગ્યા પછી થોડીવાર સુધી અનુભવાતી માનસિક અને શારીરિક ધીમાપણાની સ્થિતિ. સરળ ભાષામાં કહીએ તો મગજ સંપૂર્ણ રીતે ઓન થવામાં સમય લે છે. આ સ્થિતિમાં વ્યક્તિને અનુભવાય છે માથામાં ભાર, આંખોમાં ઝાંખપ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ચીડિયાપણું, વિચાર કરવાની ગતિ ધીમી થવી, શરીરમાં આળસ, ફરીથી સૂઈ જવાની ઈચ્છા. આ સામાન્ય રીતે થોડા મિનિટથી લઈને કેટલાક લોકોમાં 1 કલાક સુધી રહી શકે છે. વિજ્ઞાનીઓ કહે છે કે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે મગજના અલગ અલગ ભાગોની કાર્યપ્રણાલી ધીમી પડી જાય છે અને જાગ્યા પછી એ ભાગો ફરી સંપૂર્ણ રીતે સક્રિય થવામાં થોડો સમય લે છે. ખાસ કરીને મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે નિર્ણય લેવા, ધ્યાન રાખવા અને વિચાર કરવા માટે જવાબદાર છે, તે ધીમે ધીમે સક્રિય થાય છે. એટલે જ જાગ્યા પછી તરત લીધેલા નિર્ણયો ઘણી વખત ખોટા સાબિત થાય છે. કારણ 1, અધૂરી અથવા ખરાબ ઊંઘ. સ્લીપ ઇનર્શિયાનું સૌથી મોટું કારણ છે અધૂરી ઊંઘ. જ્યારે શરીરને પૂરતો આરામ નથી મળતો ત્યારે મગજ ઊંઘની ઊંડી અવસ્થામાં વધારે સમય રહેવાનો પ્રયત્ન કરે છે અને જો આવી ઊંઘ દરમિયાન અચાનક એલાર્મ વાગે તો મગજ અડધી ઊંઘમાં જ રહી જાય છે. આજના સમયમાં મોડે સુધી મોબાઈલ ચલાવવો, OTT પ્લેટફોર્મ જોતા રહેવું, રાતે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, અનિયમિત ઊંઘ, આ બધું સ્લીપ ઇનર્શિયાનું મોટું કારણ બની રહ્યું છે. કારણ 2, ઊંડી ઊંઘમાંથી અચાનક જાગવું. માનવ ઊંઘ અલગ અલગ સ્ટેજમાં વહેંચાયેલી હોય છે. જ્યારે આપણે ડીપ સ્લીપમાં હોઈએ છીએ ત્યારે મગજ સૌથી વધુ આરામમાં હોય છે. આ અવસ્થામાંથી અચાનક જાગવાથી સ્લીપ ઇનર્શિયા વધારે ગંભીર બને છે. એટલે જ ઘણીવાર એવું બને છે કે માત્ર 20 મિનિટની ઊંઘ પછી વ્યક્તિ તાજગી અનુભવે છે, પરંતુ 2 કલાક ઊંઘ્યા પછી પણ ભાર લાગે છે. કારણ 3, અનિયમિત સ્લીપ સાયકલ. દરરોજ અલગ અલગ સમયે સૂવું અને જાગવું શરીરની આંતરિક ઘડિયાળને બગાડી નાખે છે. આ આંતરિક ઘડિયાળને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. જો આ રિધમ ખોરવાય તો શરીરને ખબર પડતી નથી કે ક્યારે આરામ કરવો અને ક્યારે સક્રિય થવું. નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકો, વારંવાર પ્રવાસ કરતા લોકો અને મોડી રાત સુધી જાગતા વિદ્યાર્થીઓમાં સ્લીપ ઇનર્શિયા વધુ જોવા મળે છે. કારણ 4, સ્ટ્રેસ અને માનસિક તણાવ. માનસિક તણાવ પણ ઊંઘની ગુણવત્તાને ખરાબ બનાવે છે. સ્ટ્રેસના કારણે મગજ સંપૂર્ણ રીતે આરામ મેળવી શકતું નથી. પરિણામે ઊંઘ પૂરી થયા પછી પણ મગજ થાકેલું જ રહે છે. કારણ 5, સ્લીપ ડિસઓર્ડર્સ. કેટલાક ગંભીર કારણો પણ સ્લીપ ઇનર્શિયા માટે જવાબદાર હોઈ શકે છે, જેમ કે સ્લીપ એપ્નિયા, ઇન્સોમ્નિયા, નાર્કોલેપ્સી, ડિપ્રેશન, કેટલીક દવાઓનો પ્રભાવ. જો સવારનો ભાર લાંબા સમય સુધી રહેતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બને છે. શરીર અને મગજ પર તેની અસર. સ્લીપ ઇનર્શિયા માત્ર આળસ નથી, પરંતુ મગજ અને શરીરની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
વિજ્ઞાનીઓ અનુસાર જાગ્યા પછીના પ્રથમ 30 મિનિટમાં ધ્યાન ઘટે છે, રિએક્શન ટાઈમ ધીમો પડે છે, યાદશક્તિ નબળી બને છે, નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે. એટલે જ સવારે તરત ડ્રાઇવિંગ, મશીન ઓપરેશન, મહત્વપૂર્ણ નિર્ણયો જોખમી બની શકે છે. કેટલાક સંશોધનોમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે ગંભીર સ્લીપ ઇનર્શિયા દરમિયાન વ્યક્તિની કામગીરી દારૂના નશા જેવી અસર પેદા કરી શકે છે. હવે આ સમસ્યાના ઉપાય વિશે જાણીએ તો ઉપાય નંબર 1, નિયમિત ઊંઘનો સમય. દરરોજ એક જ સમયે સૂવું અને જાગવું સૌથી અસરકારક ઉપાય છે. શરીરની બાયોલોજિકલ ક્લોક નિયમિત બનતા સ્લીપ ઇનર્શિયા ઓછું થવા લાગે છે. ઉપાય 2, 7 થી 8 કલાક ગુણવત્તાવાળી ઊંઘ. માત્ર ઊંઘનો સમય પૂરતો નથી, ગુણવત્તા પણ મહત્વપૂર્ણ છે. સૂતા પહેલા મોબાઈલથી દૂર રહો, તેજ પ્રકાશ ટાળો, ભારે ખોરાક ન લો, કેફીન ઓછું લો. આ ટેવો ઊંઘને વધુ ગુણવત્તાસભર બનાવે છે. ઉપાય 3, સવારનો કુદરતી પ્રકાશ. જાગ્યા પછી તરત કુદરતી પ્રકાશમાં જવું મગજને જાગૃત કરવામાં મદદ કરે છે. સૂર્યપ્રકાશ શરીરને સંકેત આપે છે કે હવે દિવસ શરૂ થયો છે. તે મેલાટોનિન હોર્મોન ઘટાડે છે અને સક્રિયતા વધારવામાં મદદ કરે છે. ઉપાય 4, હળવી કસરત. સવારે હળવી સ્ટ્રેચિંગ, ચાલવું અથવા યોગ રક્ત પ્રવાહ વધારીને શરીરને સક્રિય બનાવે છે. તે મગજ સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. ઉપાય 5, સ્માર્ટ એલાર્મ અને પાવર નેપ. ઘણા આધુનિક એલાર્મ એપ્સ ઊંઘના હળવા સ્ટેજ દરમિયાન જગાડવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત 20 થી 30 મિનિટની પાવર નેપ લાભદાયક છે, પરંતુ લાંબી દિવસની ઊંઘ ફરી સ્લીપ ઇનર્શિયા વધારી શકે છે. ઉપાય 6, હાઇડ્રેશન અને સવારનું પાણી. જાગ્યા પછી પાણી પીવું શરીરને ફરી સક્રિય કરવામાં મદદ કરે છે. રાત્રે લાંબા સમય સુધી પાણી ન મળવાથી શરીરમાં હળવી ડિહાઇડ્રેશન થઈ શકે છે, જે થાકની લાગણી વધારતી હોય છે. સ્લીપ ઇનર્શિયા કોઈ આળસ નથી, પરંતુ મગજ અને શરીરની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આધુનિક જીવનશૈલી, મોબાઈલ, સ્ટ્રેસ અને અનિયમિત ઊંઘ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે. પરંતુ સારી ઊંઘની ટેવો અપનાવીને, નિયમિત જીવનશૈલી રાખીને અને શરીરની કુદરતી ઘડિયાળને સમજવાથી આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. કારણ કે એક સારો દિવસ સારી સવારથી જ શરૂ થાય છે. સ્વસ્થ ઊંઘ, સ્વસ્થ જીવન. સ્લીપ ઇનર્શિયા એ કોઈ બીમારી નથી, પરંતુ આપણા શરીરની એક પ્રક્રિયાનો ભાગ છે. ચોક્કસથી આ અહેવાલ બાદ તમને પણ જાણવા મળ્યું હશે, અને આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.